ખેડા જિલ્લાના માતર તાલુકામાં સતત વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. લીલાછમ દેખાતા ખેતરો આજે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થતાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક જગ્યાએ ખેતરો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. હાલમાં ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય અને વરસાદ યથાવત રહેશે તો નુકસાનનું પ્રમાણ વધુ વધી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે વર્ષભરની મહેનત દાવ પર લાગી ગઈ છે. પાક બચી જશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે ખેડૂતોની નજર વરસાદ થંભે અને ખેતરોમાંથી પાણી ઝડપથી ઉતરે તેના પર ટકેલી છે. ખેડૂતો સરકાર અને સંબંધિત તંત્ર પાસેથી નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.